નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાયકલ સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા છે. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુમેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના 3 શખ્સોને ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે. પોલીસે નર્મદા મુખ્ય નહેર પર ચુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરી આરોપીઓને માસ્ટર કી સાથે પકડ્યા હતા. તેમની પાસેના બાઇકની નંબર પ્લેટ નહોતી. પોકેટ કોપ એપમાં ચેસિસ નંબર ચેક કરતા જાણ મળ્યું હતું કે આ બાઇક થરાદની ધરતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલું હતું. પકડાયેલા આરોપીમાં સુરેશકુમાર પુરોહિત, ઉંમર વર્ષ 29, ભરતકુમાર ઉર્ફે છોટુ ડોન, ઉંમર વર્ષ 21 અને દેવેન્દ્રકુમાર ઉર્ફે પિન્ટુ પ્રજાપતિ, ઉંમર વર્ષ 30નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના રહેવાસી છે. તેમણે વિવિધ શહેરોમાંથી કુલ 19 બાઇક ચોર્યા હતા, જેની કિંમત 11.5 લાખ રૂપિયા છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.